હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ પેપરના બધા જ વિભાગના સોલ્યુશન તમને વિડીયોમાં પણ મળશે અને ફ્રીમાં પીડીએફ પણ મળશે. જો પ્રથમ વખત આયા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમે સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકો છો, તો ફટાફટ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર 2 એનો વિભાગ એ. વિજ્ઞાનની અંદર 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે, સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે વિભાગ બી, સી અને ડી માં પણ પૂછાઈ શકે છે, એ પણ હું તમને કહીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, લોખંડની સાંતવવાની તવીને કાટ લાગવાથી આપણે શું કરીશું? એના ઉપર ઝીંકનું સ્તર લગાવી દઈશું. વિદ્યાર્થી મિત્રો ક્ષારણ છે. વિદ્યાર્થી મિત્રો ક્ષારણ અટકાવવાના ઉપાયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ ચેપ્ટરમાંથી કરી દેજો. વિદ્યાર્થી મિત્રો કઈ રીતના ક્ષારણ અટકાવી શકાય, લોખંડનું કટાવું શું છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એના પછી આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો છે એ હું તમને કહી દઉં કે વસ્તુને આપણે આ જગ્યાએ મૂકીશું તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબની કિરણાકૃતિ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કીધું છે કે એક ગોળીય લેન્સ અને ગોળીય અરીસો, એની કેન્દ્ર લંબાઈ માઇનસ છે. જો કેન્દ્ર લંબાઈ માઇનસ હોય તો જવાબ આવશે અંતર્ગોળ. તો અરીસો હોય કે લેન્સ હોય, કેન્દ્ર લંબાઈ માઇનસ તો જવાબ શું આવશે? બંને અંતર્ગોળ. ચલો એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે એના માટે તો તમારે કઈ જ વાંચવાની પણ જરૂર નથી. હકારાત્મક એટલે કે પોઝિટિવ અભિગમ શું દર્શાવે છે? તો બજાર જઈએ તો કપડાની થેલી લઈ જવાની, પ્લાસ્ટિકની થેલી ના લઈ જવાય, આપણને ખબર જ છે. કાર્ય પતી જાય તો પંખાની સ્વિચો, લાઇટની સ્વિચો બંધ કરી દેવાની, એ પણ સારી વાત છે. માતા દ્વારા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવવાને બદલે શાળાએ ચાલતા જવું, જો નજીક હોય તો બધી જ વસ્તુ સાચી છે, તો ઉપયુક્ત તમામ આવશે. એ તો ચલો ઈઝી ક્વેશ્ચન હતો. એના પછી માનવ આંખ, એની આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાંથી લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા છે વિદ્યાર્થી મિત્રો, અને માનવ આંખ, આ 4 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે જ. તો પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે? નેત્રપટલ, જેને આપણે રેટિના પણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઈઝી ક્વેશ્ચન છે. એના પછી સ્ટીલ અને લોખંડને ઝીંકનું પાતળું સ્તર લગાવીએ એને ગેલ્વેનાઇઝેશન કહેવાય, આપણને ખબર જ છે. જે લોખંડ હોય એ કાટ લાગી જાય, ઓક્સિજનની સાથે એસિડની સાથે પ્રક્રિયા કરશે તો કાટ ના લાગે. ક્ષારણ બચાવવા માટે લોખંડની ઉપર આપણે શું કરીશું? ઝીંકનું પાતળું સ્તર લગાવી દઈશું, સ્તર લગાવી દઈશું, જેને આપણે શું કહીશું? એ આયર્નને ગેલ્વેનાઇઝ આયર્ન કહેવાય અને એ આખી પ્રોસેસને ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી સાયક્લોહેક્ઝેન, જેની અંદર શું હશે? એક સાયકલ બનાવતી હશે એટલે કે બેન્ઝીન બનાવતું હશે, અને હેક્ઝેન એટલે કે એની અંદર એકલ બંધ હશે તો C6H12 આવશે. એનું અણુસૂત્ર થાય CnH2n, પણ આપણે ખાલી રાસાયણિક સૂત્ર લખવાનું છે એટલે C6H12 આવશે. એના પછી કયા અંતઃસ્ત્રાવની મદદથી વનસ્પતિના કોષોની લંબાઈમાં વધારો થાય? તો આ અંતઃસ્ત્રાવ વાળા ક્વેશ્ચન મને લાગે છે તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. ઓક્સિન છે, જિબ્રેલિન છે, બરાબર, સાયટોકાઇનિન છે. તો આ જેટલા પણ અંતઃસ્ત્રાવ છે અને એના ઉપયોગો, બરાબર, એ તમે કરી દેજો. એના પછી એમ્પિયર ગુણ્યા સેકન્ડ, એ કઈ રાશિનો એકમ થશે? વિદ્યુત ભાર. આ ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત પ્રવાહ એનો એકમ શું થશે? એમ્પિયર. સમયનો એકમ સેકન્ડ. વિદ્યુત ભારનો એકમ શું થશે? કુલમ થશે. વિદ્યુત પાવરનો એકમ શું થશે? વોટ થશે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું થશે? વોલ્ટ થશે. શ્રેણી જોડાણનું સૂત્ર R બરાબર R1 પ્લસ R2 પ્લસ R અપ ટુ Rn. સમાંતર જોડાણનું 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. પાવરનું P બરાબર VI, P બરાબર I²R, P બરાબર V²/R, H બરાબર I²RT. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી અરીસાનું સૂત્ર છે, લેન્સનું સૂત્ર છે, સાચું લખેલું છે અરીસાનું સૂત્ર. એના પછી મધમાખીનો ડંખ હશે, એ હળવો બેઝ તમે નાખશો તો રાહત મળે, કારણ કે ન્યુટ્રલાઇઝેશન પ્રક્રિયા, તટસ્થીકરણની પ્રક્રિયા. મધમાખીના ડંખમાં શું હશે? એસિડ હશે, તો તમારે એને તટસ્થ કરવું હોય તો બેઝ ઉમેરવું પડશે, તો બેકિંગ સોડા એક બેઝ કહેવાય, તો રાહત મળે. સિમ્પલ વસ્તુ છે. ચલો ફોર્મિક એસિડ હશે કીડીના ડંખમાં, નારંગીમાં સાઇટ્રિક એસિડ હશે, લીંબુમાં પણ સાઇટ્રિક એસિડ હશે,
એસિડ અને બેઝના ગુણધર્મો પૂછાય, તફાવત પૂછાય, એ કરી દેજો. શિરાઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય? ના વિદ્યાર્થી મિત્રો, ધમનીની દિવાલ હશે તો વિધાન ખોટું છે. મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્ર એક લક્ષણ મેળવે છે? સારી વાત છે અને સાચી વાત છે. ચલો એના પછી 13મા નંબરનો ક્વેશ્ચન, બે દ્રાવણ હોય, એકની pH 6, એકની pH 8, તો એસિડિક કયું, બેઝિક કયું? તો આપણને ખબર છે pH નું મહત્વ અને pH માપક્રમ અને pH નું દૈનિક જીવનમાં pH નું મહત્વ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. pH 7 હોય તો તટસ્થ કહેવાય, જેમ કે શુદ્ધ પાણી હશે, રુધિર હશે. રુધિરની pH તમારી પરીક્ષામાં પૂછાય છે. જો pH 7 કરતા ઓછી હોય તો એસિડ કહેવાય અને 7 કરતા વધારે તો બેઝિક કહેવાય. તો 7 કરતા ઓછી કઈ છે? દ્રાવણ A ની, તો દ્રાવણ A ને આપણે એસિડિક કહીશું અને દ્રાવણ B ની pH 7 કરતા વધારે છે તેને આપણે બેઝિક કહીશું. એના પછી ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ પણ પૂછાય અને સ્થાનાંતરણ પણ પૂછાય, એ તમે જોઈ શકો છો. આંખથી આપણે કોઈ વસ્તુ દૂર લઈ જઈએ, અંતર વધારીએ તો પ્રતિબિંબ નાનું રંચાય. જેમ કે અનંત અંતરેથી કોઈ વસ્તુ આવતી હોય, જેમ કે સૂર્ય હશે અથવા તો તારા હશે, એનું પ્રતિબિંબ એકદમ કેવું હશે? નાનું હશે, બિંદુવત હશે, બરાબર. જેમ જેમ તમને નજીક લાવશો એમ પ્રતિબિંબ વિવર્ધિત એટલે કે મોટું થતું જશે. તો અહીંયા જવાબ શું આવશે? અંતર વધારીશું તો પ્રતિબિંબ નાનું થતું જશે. એના પછી 5 તમને અહીંયા આપેલા છે જોડકાઓ, એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો અહીંયા લખેલું છે લાળ રસ્ય એમાઇલેજ, એમાં સ્ટાર્ચનું અંશત એટલે કે અડધું પાચન થશે. ટ્રિપ્સિન એ તમારું પ્રોટીનનું પાચન કરશે. એના પછી લાઇપેજ ચરબીનું પાચન કરશે. પેપ્સિન એ એસિડિક માધ્યમમાં સક્રિય છે અને ચરબીનું પાચન કોણ કરશે? ફેટી એસિડ અને ગ્લિસરોલની મદદથી થશે વિદ્યાર્થી મિત્રો. એના પછીના વિડીયોમાં આપણે નમૂનાનું પ્રશ્નપત્ર પણ જોવાના છીએ. આજના વિડીયોથી જો તમને લાગતું હોય કે બેનિફિટ થશે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. કારણ કે આની સાથે સાથે આપણે બીજા બધા પેપરના સોલ્યુશન પણ જોઈશું. ફ્રીમાં તમને PDF પણ મળશે વિદ્યાર્થી મિત્રો. ટેલિગ્રામ ચેનલ લિંક હશે, એમાં જોડાઈ જજો. માર્ચ 2024માં તમારા એક્સપેક્ટેશન છે અથવા તો બીજી પરીક્ષામાં તમારી આશા છે એના કરતાં આપણે સારા માર્ક્સ લાવીશું. ફક્ત ને ફક્ત વિભાગ A જ નહીં પરંતુ વિભાગ B, C, D ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી બોર્ડની પરીક્ષામાં અને સ્કૂલની પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે એ હું તમને કહીશ. એના માટે હું તમને સેપરેટ વિડીયો બનાવી દઈશ, અથવા તો તમને કયા ચેપ્ટરમાં કયા ક્વેશ્ચનમાં ડાઉટ છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો એના ઉપર પણ હું એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ. તમારે કયા પ્રશ્નપત્રના સોલ્યુશન જોઈએ છે, ગાલાનું પ્રશ્નપત્ર, વિકાસનું પ્રશ્નપત્ર, ભાવિકનું પ્રશ્નપત્ર કે બીજું કોઈ પેપર સેટ જોતું હોય એ પણ તમે મને જણાવી દેજો. તમારા માટે હું 24/7 અવેલેબલ છું. 100% એફર્ટ આપીશ. તમે ખાલી વિડીયોને લાઈક કરીને તમારા દોસ્તો સાથે શેર કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.